મહારેલી અને સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, પરંતુ પ્રશ્ન એ થઈ રહ્યો છે કે આ જે સભા અને રેલી છે એ રાજકીય છે કે સામાજિક? હવે આવો પ્રશ્ન શા માટે ઉભો થઈ રહ્યો છે તેના વિશે પણ વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ચૈતર વસાવાને વનકર્મી પર હુમલો કરવા અને ફાયરિંગ કરવાના કેસમાં 7 વર્ષની સજા ફટકારવામાં આવી છે. હવે ચૈતર વસાવાને આ જે સજા ફટકારવામાં આવી છે તેને લઈને આદિવાસી પટ્ટામાં ભારે રોષનો માહોલ છે, કારણ કે ચૈતર વસાવાએ લોકો માટે લડતા નેતા હતા અને લોકોનું માનવું છે કે તેમને ખોટી રીતે આ સજા ફટકારવામાં આવી છે. હવે આ આખી વાત જે છે તેમાં ચૈતર વસાવાને સમર્થન કરવા માટે દેડિયાપાડામાં આજે એક રેલી અને સભાનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી અને સભાનું જે આયોજન કરવામાં આવ્યું છે તે સામાજિક હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તમામ જે આદિવાસીઓ છે એમની એકતા માટેનું આ જે રેલી અને સભાનું આયોજન છે તે કહેવામાં આવી રહ્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આમાં કોઈ રાજકીય રંગ પણ હોય એવું પણ જોવા મળી શકે છે. હવે સામાજિક કેવી રીતે છે તો તમામ જે આદિવાસી લોકો છે તેઓ આ જે રેલી છે એમાં મોટી સંખ્યામાં જોડાવાના છે, મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાવાના છે, એટલે આ સામાજિક છે. અને ચૈતર વસાવા જોડે જે આદિવાસીઓ છે તેમની જે સંવેદના છે, જે આદિવાસીઓ માટે ચૈતર વસાવા કામ કરતા હતા એ સંવેદનાને લઈને આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આદિવાસીઓને જોડાવાનું આહવાન કરવામાં આવ્યું છે. અને આ આદિવાસીઓમાં પણ કોઈ પણ પક્ષની વાત કરવામાં નથી આવી, એટલે જે કોંગ્રેસના વાસંદાથી ધારાસભ્ય છે અનંત પટેલ એ પણ આ રેલીમાં જોડાવાના છે. આ સિવાય તેઓ તો છેલ્લા 2-3 દિવસથી આ મામલે પ્રચાર પણ કરી રહ્યા છે અને લોકોને ચલો દેડિયાપાડાનું સૂત્ર આપીને દેડિયાપાડા આવવા માટે આહવાન કરવામાં આવ્યું છે. હવે પ્રશ્ન છે કે આ રાજકીય કેમ છે? રાજકીય એટલા માટે કારણ કે આમ આદમી પાર્ટીના તમામ કદાવર નેતાઓ જે છે એ પણ આ જે આખું કાર્યક્રમ છે એમાં હાજરી આપવાના છે. ઈસુદાન ગઢવી હોય કે બ્રિજરાજ સોલંકી હોય કે ગોપાલ ઇટાલિયા હોય, આ તમામ જે નેતાઓ છે આ કાર્યક્રમમાં હાજરી આપવા આવી શકે છે. હવે હાજરી આપવા આવી શકે એમાં કોઈ વાંધો નથી. ચૈતર વસાવાના જે સમર્થકો છે એ આવે એમાં પણ કોઈ વાંધો નથી, કારણ કે ફક્ત આદિવાસીઓની એકતા નથી, ચૈતર વસાવાના જે પણ સમર્થનમાં છે એ બધા રેલી અને આ કાર્યક્રમમાં આવી શકે. હવે પ્રશ્ન થઈ રહ્યો છે કે જો આ રાજકીય નથી અને ચૈતર વસાવાના સમર્થન માટે જ છે તો બાદમાં જે સભા કરવામાં આવી છે એ સભાના મંચ ઉપર કોણ? હવે મંચનો પ્રશ્ન એટલે ઊભો થયો છે કારણ કે અહીંયા જે લોકો આવવાના છે, જે રેલીમાં જોડાવાના છે એ બધા આદિવાસી લોકો હશે, ચૈતર વસાવાના સમર્થનમાં આવ્યા હશે અને એક આદિવાસી એકતાનું ઉદાહરણ પૂરું કરવા પણ આવવાના છે. પરંતુ જે આદિવાસી એકતાનું ઉદાહરણ પૂરું કરવા આવવાના છે આ લોકો, ત્યાં શું મંચ ઉપર કોઈ આદિવાસી નેતા હશે કે કેમ એક મોટો પ્રશ્ન છે, કારણ કે જે સભા થવાની છે એ સભામાં શું ફક્ત આમ આદમી પાર્ટીના જે મોટા નેતાઓ છે તેમને જ સ્થાન મળશે કે પછી આદિવાસી નેતાઓને પણ સ્થાન મળશે? અને જો આદિવાસી નેતાઓને સ્થાન મળે તો ચૈતર વસાવાની ખભેથી ખભો મિલાવીને જો કોઈ વ્યક્તિ કામ કરતું હોય તો એ અનંત પટેલ પણ છે. અનંત પટેલ ભલે કોંગ્રેસમાંથી હોય પણ ચૈતર વસાવાની જેમ જ તેઓ પણ ગ્રાઉન્ડ ઉપર આદિવાસીઓ માટે લડતા જોવા મળતા હોય છે. તો શું અનંત પટેલને એ મંચ ઉપર સ્થાન આપવામાં આવશે? અને જો અનંત પટેલને મંચ ઉપર સ્થાન નહીં મળે તો પછી ક્યાંક આ સીધી જ રીતે રાજકીય રેલી કે કાર્યક્રમ હોવાનું માની શકાય છે. હવે બીજો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જે પ્રમાણે કિસાન યાત્રા નીકળી હતી, જે મોરબીથી ગાંધીનગર જવાની હતી, પરંતુ ઓગણજ અટકી ગઈ અને ત્યાં પછી જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે, કાર્યકરો છે, તેમણે હોબાળો કર્યો અને પછી એવું કહ્યું કે આ તો કોંગ્રેસની રેલી છે, કોંગ્રેસના કાર્યક્રમમાં અમારે થોડી આવવાનું હતું. શું કંઈક એવું જ આ રેલી કે સભામાં પણ થઈ શકે છે? કારણ કે જ્યારે સભા થાય અને બાદમાં આદિવાસીઓ કોઈ મંચ ઉપર ન જોવા મળે, અનંત પટેલ જેવા દિગ્ગજ નેતાઓ પણ ન જોવા મળે, તો ક્યાંક પછી આદિવાસી સમાજમાં પણ એ રોષ ભભૂકશે કે આ તો આમ આદમી પાર્ટીનો કાર્યક્રમ છે, અમે તો ચૈતર વસાવાને આદિવાસી હોવાના કારણે સમર્થન આપવા આવ્યા હતા. તો એ પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે જે વસ્તુ ઓગણજ થઈ હતી શું એ વસ્તુ ફરી એકવાર દેડિયાપાડામાં પણ જોવા મળશે કે કેમ? હવે આ આખા જે સવાલો છે ઊભા છે. 10 વાગ્યાથી કાર્યક્રમ શરૂ થવાનો છે
એટલે હવે કાર્યક્રમ ક્યારે શરૂ થાય, રેલી અને બાદમાં જે સભાની વાત છે, સભાના મંચ ઉપર કોણ જોવા મળે છે અને સભાના મંચ ઉપર જો ફક્ત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જોવા મળે છે અને જો કોઈ આદિવાસી પ્રતિનિધિત્વ ત્યાં નથી જોવા મળતું, તો શું આદિવાસીઓ જે પ્રમાણે 19માં આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો એ પ્રમાણે અહીંયા વિરોધ કરશે કે કેમ, તે પણ એક મોટો પ્રશ્ન છે. આખો વિડીયો જોયા બાદ તમને શું લાગે છે? આ આખી ઘટના શું છે? શું હોઈ શકે છે આ કાર્યક્રમ? શું આ કાર્યક્રમ રાજકીય છે? શું ચૈતર વસાવા જે જેલમાં ગયા છે તેને લઈને આમ આદમી પાર્ટી એક સિમ્પથી કાર્ડ રમીને ફક્ત લાભ લેવા માંગે છે કે હકીકતમાં ચૈતર વસાવાના સમર્થનમાં આદિવાસી એકતા જોવા મળે છે અને આ એક આખો સામાજિક કાર્યક્રમ થાય છે? તમારું આ આખી ઘટનાને લઈને શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.